તો શાળાઓમાં પ્રવેશોત્સવ અંગે પ્રાથમિક શિક્ષક સંઘે રજૂઆત કરી છે। પ્રવેશોત્સવની સાથે ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓ પર ધ્યાન દોરવા રજૂઆત કરવામાં આવી છે। વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો વધતા મંત્રી અને સચિવને રજૂઆત કરવામાં આવી। ધોરણ 6 થી 8માં વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે રજૂઆત કરાઈ છે। ડ્રોપઆઉટ થયેલા વિદ્યાર્થીઓને શાળામાં ફરીથી પ્રવેશ અપાય તેવી માંગ કરાઈ છે। પેટ્રોલ ડીઝલની બચત કરવા ગામમાં જ પ્રવેશોત્સવ ઉજવાય તેવી રજૂઆત કરાઈ। સ્થાનિક આગેવાનોની હાજરીમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવાની માંગ કરાઈ છે। અને પ્રવેશોત્સવની સાથે જે ડ્રોપઆઉટ છે એના ઉપર ફોકસ કરવામાં આવે અને એ બાળકોને વાલીઓની જાગૃતતા કરીને ફરી પ્રવેશ બાળકોને શાળાઓમાં કરવામાં આવે અને એ બાળકો અભ્યાસ કરે એ માટે રજૂઆત છે। બીજી રજૂઆત જે આ મહામારી ડીઝલની અને પેટ્રોલની માનનીય વડાપ્રધાનશ્રીએ જ્યારે અપીલ કરી છે ત્યારે અમે પણ સ્થાનિક લેવલે પ્રવેશોત્સવ થાય, સ્થાનિક આગેવાનો દ્વારા હાજર રહી અને આ જિલ્લા લેવલે પ્રવેશોત્સવ થાય એવી માનનીય બંને મંત્રીશ્રીઓને રજૂઆત અમે આપેલી છે। સુરતમાં ટેક્સટાઇલ એસોસિએશન ફોર